ચાલો તો નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, વેલકમ. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સ બાયોલોજીનું જે પહેલું યુનિટ છે વર્ગીકરણ વાળું, એનો એક લાસ્ટ ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. ઓકે, આ ચેપ્ટરના આજના લેક્ચરની અંદર આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ સાથે કેટલાક એમસીક્યુ પણ સોલ્વ કરવાના છે. ઓકે, આની અંદર પહેલો એમસીક્યુ તમારી સામે આવી રીતે દેખાય છે. આવી લાક્ષણિકતા આખી પ્રાણી સૃષ્ટિમાં એક જ સમુદાય વિશે આપેલી છે કે ભાઈ ડિંભા અવસ્થા હોય ત્યારે એની અંદર દ્વિપાર્શ્વ સંમિતિ હોય, પણ પુખ્તતા એની અંદર અરીય સંમિતિ આવી જાય. આવું તમને પ્રાણી સૃષ્ટિમાં ખાલી એક જ સમુદાયની અંદર આપેલું છે, અને એ સમુદાય કયો છે? શૂળત્વચી. આ એક સમુદાય એવો છે કે એની અંદર બે અલગ અલગ સંમિતિની વાત કરેલી છે. બાકી બધા પ્રાણી સમુદાય એવા છે કે એમાં કોઈ એક જ પ્રકારની સંમિતિની વાત કરેલી છે. ઓકે, ત્યાર પછી બીજો એમસીક્યુ તમારી સામે એવો છે કે ભાઈ કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિનું છે? અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે જે બધી સૃષ્ટિના મિક્સ છે. એમાંથી આપણે કયો ઓપ્શન પ્રાણી સૃષ્ટિ માટે લાગુ પાડી શકીએ? પેલું એવું આપેલું છે, આ સૃષ્ટિના સભ્ય એટલે પ્રાણી સૃષ્ટિને લગતા ગોતવાના છે. તો બહુકોષી હોય તે વાત સાચી. કેટલાક જલજ, સ્થલજ, પરપોષી, સુકોષ કેન્દ્રી સજીવો. જોકે પેલો જ ઓપ્શન પ્રાણી સૃષ્ટિને લાગુ પડે. લીલને બાદ કરતા પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય. જોકે આમાં લીલ આવતી જ નથી. કોષ દિવાલ તો ગેરહાજર હોય પ્રાણી સૃષ્ટિમાં. કોષ દિવાલની હાજરી ન કહી શકાય. એટલે આમાં ઓપ્શન પેલો જ આવશે. પ્રાણી સૃષ્ટિને લગતો ઓપ્શન ગોતવાનો હતો. ત્યાર પછી તેમાં કોષ દિવાલનો અભાવ હોય. જોકે આ તો ઇનડાયરેક્ટલી એવી રીતે ખબર પડી જાય કે ભાઈ આપણે ચેપ્ટર પ્રાણી સૃષ્ટિનું છે, અને કોષ દિવાલ વનસ્પતિમાં હોય, ફૂગમાં હોય, મોનેરાના ઘણા સજીવોમાં હોય, પણ પ્રાણી સૃષ્ટિના સભ્ય કોઈ પણ કોષ દિવાલ ધરાવતા નથી. એટલે અભાવ વાળો કોઈ ઓપ્શન હોય તો એ પ્રાણી સૃષ્ટિ આવશે. ત્યાર પછી કઈ સૃષ્ટિના સભ્ય બહુકોષી, જલજ, સ્થલજ, પરપોષી, સુકોષ કેન્દ્રી? તો આ લાઈન જે આગળ આપણે એમસીક્યુ ની વાત કરી કે ભાઈ કોને લાગુ પડશે? પ્રાણી સૃષ્ટિને. ત્યાર પછી આમાંથી અસમતાપી પ્રાણી કયું છે? અસમતાપી, જેના શરીરનું તાપમાન જાળવી શકતા નથી, શીત રુધિર વાળા હોય. બાકીના 3 ઓપ્શન વિહગ અથવા તો સસ્તન જે વર્ગ છે એના હશે. કારણ કે આપણે મેરુદંડી સમુદાયની અંદર ઘણા બધા વર્ગ ભણ્યા છે. એમાંથી અમુક વર્ગ એવા હતા કે જે અસમતાપી હતા, અને ચેપ્ટરમાં લાસ્ટમાં જે 2 વર્ગ આપેલા છે વિહગ અને સસ્તન. જોકે આ વેલ છે, બિલાડી છે, જલ બિલાડી, પેગ્વિન, આ બધા સસ્તનની અંદર આવે છે. કાચબો ત્રિખંડીય હૃદય ધરાવતું પ્રાણી સરીસૃપમાં આવશે ને, તો એની અંદર આપણે શું લખેલું છે? અસમતાપી. એટલે આની અંદર ઓપ્શન કયો આવશે? પેલો. કયું લક્ષણ પક્ષીઓના ઉડવાના અનુકૂલનને દર્શાવે છે? આમાંથી કઈ વસ્તુ એવી તો પક્ષીઓ પાસે છે કે જેનાથી એ સારી રીતે ઉડી શકે છે? ઉડવાનું અનુકૂલન શેના કારણે એને મળેલું છે? એના હાડકા છિદ્રિષ્ઠ હોય તો એ વાત સાચી છે. એનું ઉરોસ્થિ ઉડ્ડયનના સ્નાયુઓના જોડાણ માટે હોડી આકારનું હોય, આ વાત સાચી. જો કે આપેલો નથી આવો પોઈન્ટ. અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતરણ થયેલું છે, એનાથી એ ઉડી શકે. તો આ બધા જે ઓપ્શન આપણને આપેલા છે જેના કારણે પક્ષીઓને ઉડવાનું એક અનુકૂલન મળેલું છે. ત્યાર પછી ઓક્ટોપસને 8 પગ છે. તે ખાલી જગ્યા વર્ગમાં વર્ગીકૃત થયેલ છે. જોકે આપણે આ કોઈ વર્ગ આપણને મૃદુકાય સમુદાયની અંદર આપેલા નથી, પણ આ ઓક્ટોપસને કયા વર્ગની અંદર મૂકેલું છે? એને શીર્ષપાદી કહેવાય. શીર્ષપાદ. એના શીર્ષ સાથે બધા સ્નાયુ પગ જોડાયેલા હોય. જોકે આપણે ખાલી એક જ એવો મેરુદંડી સમુદાય છે કે એના આગળ વર્ગ ભણ્યા છે. બાકી બધા ખાલી સમુદાય જ ભણ્યા છે, એની અંદર આગળનું વર્ગીકરણ ભણ્યા નથી. ત્યાર પછી પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો વર્ગ. ઉતાવળ નથી કરવાની. પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો વર્ગ, અને જેટલા પણ આન્સર આપે છે મોટા ભાગના ખોટો આન્સર આપે છે. ઓકે, જેટલા પણ આન્સર આપે છે મોટા ભાગના એ આન્સર આપે છે એ બધા ખોટા છે. પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો સમુદાય કે તો સંધિપાદ આવે ને. સમુદાય નથી લખ્યું, શું લખેલું છે? વર્ગ. સમુદાય સંધિપાદ છે, પણ એની અંદર આવતો જે કીટક વર્ગ છે
પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે ને એમાંથી 70% કીટકો છે. કેટલા છે? 70%. એટલે દર 10 પ્રાણીએ 7 કીટક છે એવું કહી શકાય. અને બાકીના 30% માં આખી પ્રાણી સૃષ્ટિ આવે છે. એટલે પ્રાણી સૃષ્ટિમાં મોટામાં મોટો સમુદાય કઈ તો સંધિપાદ ટીક કરી શકો. સૌથી ઉચ્ચ કક્ષાનો કઈ ને, ઉચ્ચ કક્ષાનો જટિલ દૈહિક આયોજન ધરાવતો તો સસ્તન વર્ગ આવે. મોટામાં મોટો કઈ તો કોણ આવશે? કીટક આવશે. લાયક વાત ધ્યાન રાખજો. ત્યાર પછી સછિદ્ર સમુદાયનું કોઈ પ્રાણી હોય, એના સુકાઈ ગયા પછી શું બચે છે? તો એનું જે શરીર છે એનું અંતકંકાલ શેનું બનેલું હોય? દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓ. એક બાકી રહી. કોઈ દરિયાઈ પ્રાણીમાં આ સછિદ્ર સમુદાયનું કોઈ પ્રાણી પાણીની અંદર છે, એનું મૃત્યુ થઈ ગયું છે, એનું શરીરનો બાકી બધો ભાગ, એના જે કોષો છે ને એ બધી વસ્તુ વિઘટન થઈ ગઈ, પણ એના શરીરના સ્પોન્જિનના રેસા જેનું અંતકંકાલ બનાવે છે એ ભાગ એમનેમ રહી જાય છે. સસ્તનના ખાસ લક્ષણો કયા છે? અને એને ધ્યાનમાં રાખીને જ આ સસ્તન વર્ગ બનાવવામાં આવેલો છે. એ બધી લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને જ આપણે એ સસ્તન વર્ગની અંદર બધા પ્રાણીઓને રાખેલા છે. એની અંદર જે ખોપરી છે એ દ્વિકંદુકીય હોય, એટલે પેલું તો નહીં આવે. આમાં એક વાળ આપેલું છે કર્ણપટલ, તો ઘણા બધા વર્ગની અંદર છે. કર્ણપટલ નહીં આવે. વાળ કર્ણપલ્લવ અને કર્ણપટલ બે અલગ. આપણે આ જે બાહ્ય કર્ણપલ્લવ છે એ વાત છે, અને કાનનો પડદો જે અંદર હોય એ તો ઉભયજીવીમાં હતો, સરીસૃપમાં હતો. કર્ણપટલ તો બધા એમ છે, પણ કર્ણ જે પલ્લવ છે એ ખાલી આપણને સસ્તનમાં જોવા મળે છે. આમાં પરોક્ષ વિકાસ નહીં આવે. એટલે ઓપ્શન કયો એક વિધો? વાળ, કર્ણપલ્લવ અને સ્તન ગ્રંથિની હાજરી એ સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એની ખાસ લાક્ષણિકતા કહેવાય. કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અર્ય સંમિતિ જોવા મળતી નથી? એટલે 3 એવા સમુદાયના નામ તમને આપેલા છે કે જેના પુખ્ત પ્રાણીઓ અર્ય સંમિતિ ધરાવે છે. કોઈ પણ ધરીને તમે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકો. અને આમાં એક સમુદાય એવો છે કે એની પાસે દ્વિપાર્શ્વ સંમિતિ છે. કોણ છે? સામી મેરુદંડી. બાકી કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી, આ ત્રણેય પ્રાણીઓ સમુદાય એવા છે કે જેના પુખ્ત પ્રાણીઓમાં તમને અર્ય સંમિતિ જોવા મળશે. ઓકે, ત્યાર પછી કયા લક્ષણો વિહગ અને સસ્તન માટે સમાન નથી? એટલે એનો મતલબ એવો થયો કે ઘણા લક્ષણો આમાં તમને જે લિસ્ટ આપેલું છે એમાં સમાન હશે, બેયને લાગુ પડતા હશે. પક્ષીઓને લાગુ પડે અને સસ્તનને લાગુ પડે. બંને સમતાપી પ્રાણી છે તો આ બંને માટે આ લક્ષણ પેલું સમાન છે, તો એને તમારે જવાબમાં ગણવાનું નથી. બંને ફેફસા દ્વારા શ્વસન કરે એ વાત સાચી છે. બંનેમાં ચતુષ્ખંડીય હૃદય હોય એ વાત સાચી છે. બંનેમાં લિંગ ભેદ હોય એ પણ સાચી છે. પણ આ જે ત્વચા પર રૂવાટી હોય એ ખાલી સસ્તનમાં છે. રૂવાટી ખાલી કેમાં હોય? આવું લક્ષણ ખાલી સસ્તનમાં લખેલું છે. અંતઃફલન પાછું બે દર્શાવે, તો આ પણ બે માટે સાચું છે. પણ દાંત ખાલી સસ્તનમાં જ હોય, પક્ષીઓના મુખમાં દાંત હોતા નથી. એટલે બે જ આપણને મળ્યા. કોણ? એક 5મું અને આ 7મું. તેવો ઓપ્શન આપણને એક પેલો આપેલો છે. પેલા ઓપ્શનની અંદર આ રાઉન્ડ કર્યા બે જેવા લક્ષણ છે કે જે બે માટે સમાન નથી. બાકી બધા લક્ષણ બે માટે સરખા છે. ઉભયજીવી કોના દ્વારા શ્વસન કરશે? ઉભયજીવીઓ માટે શ્વસન એ પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે, ટેડપોલ હોય ત્યારે, ડીંભ હોય ત્યારે ઝાલરો દ્વારા, જમીન ઉપર ફેફસા દ્વારા પણ શ્વસન કરી શકે. આ બધા ઓપ્શન એની માટે શ્વસન માટેના જ છે. ઓકે, ત્યાર પછી જમીન અને પાણી એમ બંને ઉપર વસવાટ માં શ્વસન કરી શકે એ પ્રાણીને આપણે ઉભયજીવી કહીએ છીએ. ઓકે, ત્યાર પછી અસ્થિ મત્સ્ય અને એના કેટલાક ઉદાહરણ આપેલા છે. આપણને આવા ભાગો પાડેલા છે. અસ્થિ મત્સ્યમાં દરિયાઈ મત્સ્ય, મીઠા પાણીની છે, માછલી ઘરની છે. તો એની સામે તમારે જોડવાની છે. ઓકે, તો આની અંદર જે દરિયાઈ મત્સ્ય છે તો એ કઈ આવશે? ઉડતી માછલી, સમુદ્ર ઘોડો. મીઠા પાણીમાં આવશે રોહુ, કટલા અને મૃગલ. માછલી ઘરમાં કઈ આવશે? લડાકુ અને એન્જલ. તો સામે એવી રીતે જોડી દેવાનું છે. આન્સર કયો આવશે? ત્રીજો. ઓકે, ત્યાર પછી શીત રુધિર વાળા પ્રાણીઓ કયા છે? શીત રુધિર વાળા એટલે ઇનડાયરેક્ટલી તમને અસમતાપી કહે છે. મેં તમને થોડી વાર પહેલા જ કીધું હતું ભાઈ
વિહગ અને સસ્તન આ બંને ખાલી પ્રાણીઓ જેવા છે કે જે કેવા હોય, સમતાપી અને ઉષ્ણ રુધિર વાળા હોય. આ બધી મત્સ્ય, ચૂસમુખા બધા 2 ખંડ વાળા હૃદય ધરાવે છે. એટલે બધા કેવા છે? શીત રુધિર વાળા. ત્યાર પછી મૃદુકાય અને સામી મેરુદંડીમાં ઉત્સર્જન શેનાથી થાય? ઉત્સર્જન મૃદુકાય અને સામી મેરુદંડી. ફટાફટ ચાલો આન્સર આપો. મૃદુકાયની અંદર પ્રાવર ગુહા હતી. શું હતી? એના શરીર દિવાલ અને પ્રાવરણની વચ્ચે પ્રાવર ગુહામાં પીછાકાર ઝાલરો હોય. એ શ્વસન અને ઉત્સર્જનનું કામ કરે. અને આની અંદર ઝાલર આવશે પહેલામાં. અને સામી મેરુદંડીમાં શુંઢ ગ્રંથિ ઉત્સર્જન માટેની રચના એવું લખેલું છે તમને. સામી મેરુદંડીની અંદર તમે ચેક કરી શકો. એટલે કયો ઓપ્શન આવશે આમાં? પેલો. જલવાહક તંત્ર. જલવાહક તંત્રનું કાર્ય નથી. જલવાહક તંત્ર શુળત્વચીમાં તમને બતાવેલું છે. ખોરાકને પકડવું, એનું વહન કરવું, શ્વસન, પ્રચલન. આ પ્રજનન એમાં નથી લખેલું. જલવાહક તંત્રનું કાર્ય એમાં શું નથી લખેલું? પ્રજનન લખેલું નથી. ત્યાર પછી તમને જેટલા પણ અલગ અલગ પ્રાણી સૃષ્ટિમાં ઉદાહરણ આપેલા છે એના ઇંગ્લિશ નામ પણ તમારે યાદ રાખવા પડશે. ઓકે, તો આની અંદર પેલું તમને આપેલું છે તારા માછલી, તો એને આપણે કહીએ છીએ એસ્ટરીસ, એસ્ટેરિયાસ. પછી બીજું આપેલું છે સાગર ગોટા, એકાઇનસ. પછી આપેલું છે તમને સમુદ્ર કમળ, એન્ટીડોન. સમુદ્ર કાકડી, કુકુમેરિના. અને બરડ તારા ઓફિરિયા. ઓકે, આવી રીતે તમારે સેટ કરવાનું છે. એટલે P4 જે 2 ઓપ્શનમાં આપેલું, 3 માં આપેલું છે. પછી Q2 જે 2 માં આપેલું છે, R1 એટલે તમારો ઓપ્શન ખબર પડી ગઈ કયો આવશે? બીજો. ત્યાર પછી આવું કેમાં લખેલું છે? શીર્ષ, સ્નાયુલ, પગ અને અતરંગ કકુદ કે ખુંદ ધરાવતો સમુદાય. આવું એક જ સમુદાયમાં લખેલું છે. આવું લખેલું છે શેની અંદર? મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે એનું શરીર આવી રીતે 3 ભાગમાં વહેંચેલું છે. શીર્ષ, સ્નાયુલ, પગ અને કકુદ કે ખૂંદ આવેલી હોય. ઓકે, ત્યાર પછી આગળ શરીર શુંઢ, ગ્રીવા અને ધડ. આવા શુંઢ, ગ્રીવા અને ધડ આવા 3 ભાગોમાં વહેંચાયેલું હોય. આવી લાઈન તમને કેમાં દેખાશે? સામી મેરુદંડીમાં. ઓકે, ત્યાર પછી ડિંભા અવસ્થાએ દ્વિપાર્શ્વ સંમિતિ, પુખ્ત અવસ્થાએ. થોડોક પેલો જે ક્વેશ્ચન હતો એના જેવો છે, થોડાક શબ્દ અલગ વાપર્યા છે. આવશે તો કયું આમાં? શુળત્વચી. આવી 2 અલગ અલગ પ્રકારની સંમિતિ આપણને ખાલી શુળત્વચીમાં જ કીધેલું છે. ત્યાર પછી બીજા નંબરનો સૌથી મોટો સમુદાય કયો છે? બીજા નંબરનો સૌથી. પહેલા નંબરનો તમે કયો કીધો? સંધિપાદ. ત્યાર પછી આ બીજા નંબરનો મોટો સમુદાય, તો એ લાઈન કોમાં આપેલી છે ભાઈ? એ આપેલી છે મૃદુકાયની અંદર. ત્યાર પછી આવા બધા સંવેદી અંગો ધરાવતો સમુદાય કયો છે? સ્પર્શકો હોય, આંખ હોય, સ્થિત કોષ્ઠ જેનું સમતોલન અંગ છે. આવા બધા સંવેદી અંગો આપણને કયા સમુદાયમાં આપેલા છે? સંધિપાદ. ઓકે, ત્યાર પછી આ સમુદાયના પ્રાણીઓનું બહિર્કંકાલ કાઇટિનનું બનેલું હોય. બાહ્ય કંકાલ કાઇટિનનું તો બધાય વંદો ભણેલા જ છો. વંદાના શરીરને ઢાંકતું બાહ્ય કંકાલ કાઇટિનનું બનેલું હોય, જે કયા સમુદાયમાં આવે છે? સંધિપાદ. ત્યાર પછી સૌથી વધારે પ્રાણીઓનો સમાવેશ કરતો સમુદાય, જે સૌથી મોટો સમુદાય કહેવાશે, જે કયો કહેવાશે ભાઈ? સંધિપાદ. ત્યાર પછી રેતી કીડો, અળસિયું અને જળો. એના જે બાજુમાં નામ લખેલા છે આમ જોઈએ તો એના વૈજ્ઞાનિક નામના પેલા શબ્દ છે, તો એ બધી એની પ્રજાતિ કહેવાય. શું કહેવાય? પ્રજાતિ. જેમ કે રેતી કીડો છે તો એનું કયું નામ લખેલું છે કાઉસમાં? નેરિસ. અળસિયું છે તો ફેરેટીમાં પોસ્થુમા, તો ફેરેટીમાં એની પ્રજાતિ કહેવાય. જળોમાં હિરુડિનેરિયા. તો કયો આવશે? P1. ઓકે, તો આવી રીતે તમે એની અંદર પ્રજાતિ યાદ રાખવાની છે.
માલપીધ્યન નલિકા જે ઉત્સર્જન માટેની રચના જે વંદામાં હતી અને ત્યાંથી તમને ખબર પડી જશે કે ભાઈ આમાં તમારે કયો ઓપ્શન ટીક કરવાનો થાય, કયો આવશે? સંધિપાદ. ત્યાર પછી સૌપ્રથમ પરિવહન તંત્ર આ સમુદાયના સભ્યમાં જોવા મળે છે. સૌપ્રથમ પરિવહન તંત્ર, જો પૃથુકૃમિ, સૂત્રકૃમિ આની અંદર કોઈ પરિવહન તંત્રની વાત નથી કરી. સૌપ્રથમ એટલે આપણે જે ઉદ્વિકાસનો ક્રમ છે એના આધારે કહીએ તો ત્યાંથી આગળનો સમુદાય કયો આવે છે? નુપુરક. સૌપ્રથમ અંગતંત્ર સ્તરીય સુવિકસિત અંગતંત્ર ધરાવતો કોઈ પ્રાણી સમુદાય, કોઈ પ્રાણીઓ હોય તો એ નુપુરકના હતા. ત્યાર પછી જ્યોતકોષો, આ પણ આખી પ્રાણી સૃષ્ટિમાં કોઈ એક જ સમુદાયની અંદર લખેલું છે. જ્યોતકોષો ઉત્સર્જન માટેની રચના તમને કેની અંદર જોવા મળશે? પૃથુકૃમિ સમુદાયની અંદર. કેમાં જોવા મળશે? પૃથુકૃમિ. ત્યાર પછી અંકુશો કે ચૂસકો ધરાવતા પ્રાણીઓ આ સમુદાયમાં આવે છે. આ અંકુશો કે ચૂસકો એ કોઈ અંતઃપરોપજીવી પ્રાણી યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યના શોષણ માટેની આ એક રચના કહેવાય, જેનાથી એના શરીર દિવાલ સાથે જોડાય. અને આ લાઈન પણ તમને કેની અંદર લખેલી છે? પૃથુકૃમિ સમુદાયની અંદર આપેલી છે. ઓકે. ત્યાર પછી આ સમુદાયના પ્રાણીઓ એકલિંગી છે. એકલિંગી. એકલિંગીનો મતલબ એવો થશે કે ભાઈ નર માદા અલગ અલગ હશે. કોષ્ઠાંતરી, કંકતધરા, એમાં આવો કોઈ શબ્દ નથી વાપરેલો, એ ઓપ્શન નહીં આવે. હવે તમારી પાસે આ બે ઓપ્શન આપેલા છે બીજા, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. ઓકે, પૃથુકૃમિ એની અંદર કોઈ લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે કે એનો મતલબ કે એની અંદર નર માદા અલગ ન હોય. સૂત્રકૃમિમાં તમને આકૃતિ પણ આપેલી છે નર માદાની અલગ અલગ, લિંગ ભેદ પણ અલગ અલગ છે, એકલિંગી પ્રાણી છે, નર કરતા માદાની લંબાઈ વધારે હોય એવી લાઈન પણ આપેલી છે. એટલે આમાં કયો ઓપ્શન આવશે? સૂત્રકૃમિ. ત્યાર પછી પ્રાણી આપેલા છે અને ફરીથી આગળ જેવો એક એમસીક્યુ તો એની જેમ પ્રજાતિઓ અલગ અલગ આપેલી છે. ગોળકૃમિ, ફિલારિયા કૃમિ અને અંકુશ કૃમિ. ઓકે, તો આ તમને પૃથુકૃમિ, સૂત્રકૃમિ એમાં તમને દેખાઈ જશે. તેમાં જે ગોળકૃમિ છે એને શું આપણે આ ઇંગ્લિશ નામ બાજુમાં આપેલું છે, ફિલારિયાનું શું આપેલું છે, અંકુશ કૃમિનું શું આપેલું છે, એની સાથે તમારે જોડવાના છે. ચાલો ફટાફટ. જેમ કે ગોળકૃમિને આપણે શું કહીએ છીએ? એસ્કેરિસ. ફિલારિયાને શું કહીએ છીએ? ઉકેરેરિયા. અને આને કહીએ છીએ એસાઇલોસ્ટોમા. ઓકે, તો P2 કયો ઓપ્શન આવશે આમાં? ત્રીજો. ત્યાર પછી કંકતધરા પ્રાણી સમુદાય, એની શરીર સપાટી ઉપર તમને કંકત તકતીઓ જોવા મળશે, બાહ્ય હરોળમાં ગોઠવાયેલી 8. તો એનું કાર્ય તમારે કહેવાનું છે. કંકતધરા સમુદાયની અંદર કંકત તકતીઓ આવેલી હોય. તમને એક આકૃતિ પણ આપેલી છે એનસીઆરટીમાં, પ્લુરોબ્રેકિયા. તો એના શરીર સપાટી ઉપર તમને 8 પક્ષમો ધરાવતી કંકત તકતીઓ કે જે શેમાં મદદ કરે છે? એને પ્રચલનમાં. આ સમુદાયના પ્રાણીઓને સમુદ્ર અખરોટ કે કંકત જેલી, જો કે નામ ઉપરથી ખબર પડી જાય કે એને આપણે શું કહીએ છીએ? કંકતધરા. કંકતધરા પ્રાણી સમુદાયના બીજા નામ એને સમુદ્ર અખરોટ, કંકત જેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી કોષ્ઠાંતરી સમુદાયની અંદર તમને આવા બે ના દૈહિક સ્વરૂપ દોરીને આપેલા છે. તો પેલું જે સ્વરૂપ છે એ છત્રક સ્વરૂપ છે, આ બીજું સ્વરૂપ છે એને પુષ્પક સ્વરૂપ કહેવાનું. છત્રક અને પુષ્પક. સછિદ્ર સમુદાયના સજીવોમાં પાણીનો પ્રવાહ એના શરીર દિવાલ ઉપર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય, ત્યાંથી એ પાણીના શરીરની અંદર દાખલ થાય, ત્યાંથી એની છિદ્રિષ્ટ ગુહામાં જાય અને ક્યાંથી બહાર નીકળશે? આશક મારફતે. પાણીના વહનનો ક્રમ એના શરીરમાં, શરીર દિવાલ ઉપર ઘણા બધા છિદ્ર આવેલા હોય, એને ઓસ્ટિયા કહેવાય. સૂક્ષ્મ છિદ્રની જગ્યાએ ઘણીવાર ઓસ્ટિયા પણ લખેલું હોય. આવી આકૃતિ તમને કંકતધરામાં આપેલી છે. કોની છે આ? તો આ છે પ્લુરોબ્રેકિયા. કોની આકૃતિ આપેલી છે? પ્લુરોબ્રેકિયા. આ સમુદાયના બધા જ સજીવો જૈવ પ્રદીપ્યતા ધરાવે છે. સજીવોનો પ્રકાશિતતાનો ગુણધર્મ, આવી પણ એક લાક્ષણિકતા તમને ખાલી કેમાં આપેલી છે? આખા ચેપ્ટરની અંદર એક જ સમુદાયમાં. અને કયો સમુદાય છે? કંકતધરા. ત્યાર પછી કોલર કોષો, આ પ્રકારના વિશિષ્ટ કોષો પણ તમને આખી પ્રાણી સૃષ્ટિમાં
એક જ સમુદાયની અંદર જોવા મળશે સછિદ્ર સમુદાય. પોલર કોષોને બીજું કોએનોસાઇટ્સ પણ કહેવાય. ઘણીવાર નિવાપ કોષો પણ લખેલું હોય. ત્યાર પછી તમને બે વિધાન આપેલા છે. બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આ વાત સાચી છે. પુખ્ત પૃષ્ઠવંશીઓમાં, જે પુખ્ત પ્રાણીઓ છે પૃષ્ઠવંશીમાં, એનું જે મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં બદલી પામે છે, એટલે એમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આ વાત કેવી છે? સાચી છે. બંને વિધાન અને કારણ કેવા છે? સાચા. હવે તમારી પાસે પ્રશ્ન એ છે કે એને સમજૂતી કહેવાની કે નહીં કહેવાની. જેટલા પૃષ્ઠવંશીઓ છે એની અંદર મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે, પણ બાકીના જે બધા મેરુદંડીઓ છે એની અંદર આ વસ્તુ થતી નથી. તો એ જ કારણ છે કે એ બધાને આપણે શું નથી કહેતા? પૃષ્ઠવંશીઓ નથી કહેતા. ઓકે. ત્યાર પછી કયા પ્રાણીઓમાં પાચન માર્ગની અંદર અન્ન સંગ્રહાશય અને પેશણી આવેલી હોય? એના પાચન માર્ગની અંદર શું આવેલું હોય? એક અન્ન સંગ્રહાશય અને બીજું શું આવેલું હોય? પેશણી. તો આવું તમને વિહગમાં લખેલું છે. શેમાં લખેલું છે? પાચન માર્ગની અંદર આ બે વસ્તુ વિહગમાં, ક્રોપ અને ગીજાડ. તો આમાં વિહગનું ઉદાહરણ એક તો આ ટોડ નથી, વેલ નથી, કાળતરો નથી. પેલો ઓપ્શન તો આવશે નહીં. આમાં મગર આપેલું છે, આમાં કેમોલિયન આપેલું છે. એટલે એક જ વધ્યું જે પક્ષીઓ ગોતવાના હતા, મોર, પોપટ, કાગડો. ખબર પડી? ત્યાર પછી સંધિપાદનું જે બાહ્ય કંકાલ છે, બધાને ખબર હોય કેનું બનેલું હોય? કાઇટિન યુક્ત હોય. દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેકોષ્ઠી પ્રાણીઓ ઉદાહરણ દ્વારા દર્શાવાય છે. કયા ઉદાહરણ એમાં આવશે? દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેકોષ્ઠી. દેહકોષ્ઠ ગેરહાજર હોય એવો એક જ પ્રાણી સમુદાય છે. તો કે દ્વિપાર્શ્વ સમમિતિ પૃથુકૃમિથી શરૂ થઈ જાય, પણ પૃથુકૃમિની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ છે પણ દેહકોષ્ઠ ગેરહાજર છે, એટલે કેવા છે? અદેહકોષ્ઠી. ત્યાર પછી અલગ અલગ તમને ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ સાથેની સંબંધિત લાક્ષણિકતાઓને તમારે જોડવાની છે. આ પણ એક પીવાયક્યુ છે. ઓકે, તો પાયલા, મોતી, છીપ, આ બધું મૃદુકાયમાં તમને ઉદાહરણ આપેલું છે. તો એની અંદર મુખમાં કરવત જેવું અંગ કયું આવેલું હોય? રેત્રિકા. આ બોમ્બેક્સ, આ તમને સંધિપાદ સમુદાયની અંદર જોવા મળશે. તો એની અંદર કઈ લાક્ષણિકતા તમે જોડી શકો? માલ્પિજ્ય નલિકાઓ. પ્લુરોબ્રેકિયા, કંકતધરા, તો એમાં શું આવશે? કંકત તક્તિઓ. આટીનિયા, ફેસિયોલા ને બધું તમને પૃથુકૃમિમાં જોવા મળશે, જેમાં શું આવશે? જ્યોત કોષો. તો આવી રીતે તમે જોડકા સેટ કરી શકો. ઓકે, તો A3 બે ઓપ્શનમાં દેખાય છે. B4 એટલે ઓપ્શન ખબર પડી ગઈ કયો આવશે આમાં? બીજો. ચાલો, ત્યાર પછી કોની સૌથી વધારે જાતિઓ છે? તો જે સૌથી મોટો વર્ગ બનેલો છે કીટકોની. સાયકોનના શરીરમાં પાણીના પ્રવેશ માટે કયો માર્ગ આવશે? પેલા તો સાયકોન એટલે કયો સમુદાય ખબર હોવી જોઈએ, અને ઓપ્શન ઉપરથી ખબર પડી જાય કે આ ફરીથી ઇનડાયરેક્ટલી વાત કયા સમુદાયની કરે છે? સછિદ્ર સમુદાય. તો એની અંદર ઓસ્ટિયા, જો ઓપ્શન બદલી ગયા, ત્યાં શું હતું? સૂક્ષ્મ છિદ્ર હતા, એની જગ્યાએ ઘણીવાર શું લખેલું હોય? ઓસ્ટિયા પણ લખેલું હોય. ત્યાંથી આવશે છિદ્રિષ્ઠ ગુહા, અને પછી શું આવશે? આશક. ત્યાર પછી આવી તમને ત્રણ આકૃતિ આપેલી છે. આ દેહકોષ્ઠી છે, આ કુટ દેહકોષ્ઠી છે, અને આ અદેહકોષ્ઠીની છે. તો એને સંબંધિત તમારે સમુદાય કયા છે એ કહેવાના છે. તો આની અંદર એની અંદર તમે સૂત્રકૃમિ નો કહી શકો, કારણ કે કુટ દેહકોષ્ઠી છે. પૃથુકૃમિ અદેહકોષ્ઠી છે. સંધિપાદ કહી શકાય, એની અંદર સંધિપાદ આવી શકે. પછી બીકુટ દેહકોષ્ઠી, એમાં કોણ આવશે? સૂત્રકૃમિ. પૃથુકૃમિ નહીં આવે. એટલે ઓપ્શન તમને ખબર પડી ગઈ કયો આવશે આમાં? ત્રીજો ઓપ્શન. આયોજનના સ્તર માટે, દૈહિક આયોજનના સ્તર માટે શરૂઆત ક્યાંથી કરીએ છીએ આપણે? કોષોથી. કોષ આગળ પેશી બનાવશે, પછી અંગો અને પછી શરીર. ફેસિયોલા યકૃત કૃમિમાં પાચન માર્ગ,
ફેસિયોલા, યકૃત કૃમિ, પેલા તો એ કયો સમુદાય છે અને સમુદાય ઉપરથી તમારે એનો પાચન માર્ગ સંપૂર્ણ હોય કે અપૂર્ણ હોય એ કહેવાનો છે. ફેસિયોલા, યકૃત કૃમિ કેમાં આવે છે? પૃથુકૃમિમાં. તો પૃથુકૃમિમાં પાચન માર્ગ કેવો કીધેલો છે? અપૂર્ણ. આમાંથી સાચી જોડ કઈ રીતે ગોઠવેલી છે? તો પેલું તમને કહે ભાઈ સસ્તન વર્ગના પ્રાણીઓ, તો એ શીત રુધિર વાળા નો હોય, ઉષ્ણ રુધિર વાળા, તો પેલી જોડ કેવી છે? ખોટી. સરીસૃપ પાછા શીત રુધિર વાળા હોય, ઉષ્ણ વાળા નો હોય. ઉભયજીવી, અંડપ્રસવી અને બાહ્ય ફલન, આ વાત સાચી છે. વિહગમાં હૃદય 4 ખંડ વાળું હોય, તો આ ત્રીજી લાસ્ટમાં જે જોડ એ પણ ખોટી મળી ગઈ આપણને. એટલે ઓપ્શન આમાં કયો આવશે? ત્રીજો. બ્રેકિયોસ્ટોમા, બ્રેકિયોસ્ટોમા કેનું ઉદાહરણ છે? બ્રેકિયોસ્ટોમા. તો મેરુદંડી સમુદાયનો એક ઉપસમુદાય છે. શીર્ષ મેરુદંડીમાં તમને આ ઉદાહરણ દેખાશે. શીર્ષ મેરુદંડી બ્રેકિયોસ્ટોમા. કાસ્થી મત્સ્યમાં હૃદય, મત્સ્ય કોઈ પણ પ્રકારની છે, મત્સ્યની અંદર દ્વિખંડીય હૃદય હોય, તેમાં એક કર્ણક અને એક શું આવેલું હોય? ક્ષેપક. બધાને ખબર હશે. ત્યાર પછી આશક, અધોમુખ, કંકત, તક્તિ, અંકુશ કે ચૂષક, એને લગતું ઉદાહરણ એના સમુદાયનું આપેલું છે. જેમ કે આશક, આશક કેમાં હતું? પેલો જ સમુદાય, તો એની અંદર સ્પોન્જિલા આવશે. અધોમુખ, આંત્ર પરિવહન ગુહા, તો કોષ્ઠાંતરી સમુદાયનું ઉદાહરણ કયું છે? મેન્ડ્રીના. કંકત તક્તિ, તો એમાં આવશે ટીનોપ્લેના. અંકુશ ચૂષક, તો પૃથુકૃમિ સમુદાયનું ઉદાહરણ ગોતવાનું કયું આવશે? ફેસિયોલા. ઓકે, તો આની અંદર 1 પેલો જ ઓપ્શન આવશે. અસમિતિની વ્યાખ્યા. અસમિતિનો મતલબ એવો થાય કે ભાઈ પ્રાણી શરીરને બે સરખા ભાગમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી વિભાજન ન કરે. કોઈ એક ધરીએ નહીં આવે. મધ્ય અક્ષમાં પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે, તો આપણે એવો જ ઓપ્શન ગોતવાનો હતો. અસમિતિનો મતલબ એવો જ થાય કે ભાઈ એમાં સરખા ભાગ થતા નથી. આવી આકૃતિ તમને એનસીઆરટી માં આપેલી છે. સચ્છિદ્ર સમુદાયમાં આપેલી છે. કોની છે એ કહેવાનું તમારે. જેલીફિશ નેરિસ તો નહીં આવે. યુસ્પોન્જિયા છે કે સાયકોન? ચાલો ફટાફટ. કેની છે? હજી કોઈક સીડી સીડી કરે છે? શેની છે? સાયકોન નહીં આવે ભાઈ. શું આવશે? યુસ્પોન્જિયા. ટીનિયા અને ફેસિયોલા, ટીનિયા અને ફેસિયોલા એ સ્વયંપોષી બાહ્ય પરોપજીવી કે અંત પરોપજીવી? તો પહેલા તમારે નક્કી કરવાનું કે આ બંને ઉદાહરણ કયા સમુદાયના છે, અને એ સમુદાયમાં લખેલું જ હશે કે ભાઈ એ સ્વયંપોષી છે, બાહ્ય પરોપજીવી છે કે અંત પરોપજીવી તરીકે હોય. તો આ બંને ઉદાહરણ તમને પૃથુકૃમિમાં દેખાશે, અને પૃથુકૃમિમાં લખેલું છે કે ભાઈ એ બધા અંત પરોપજીવી તરીકે હોય છે. શેના તરીકે? જૈવ પ્રદીપ્યતા, પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા, એ તમને કેમાં દેખાશે? ટીનોફોરા, અંકધરા. મેરુદંડ કયા ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે? તો આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેમાંથી ઉત્પન્ન થાય? મધ્ય ગર્ભસ્તરમાંથી. પ્લેનેરિયામાં વધુમાં શું જોવા મળે છે? આવું સિમ્પલ પણ નીટમાં પૂછાય છે. પ્લેનેરિયા જે પૃથુકૃમિ સમુદાયમાં આપેલું છે, હાઉસમાં લખેલું છે ઊંચી પુનઃસર્જન ક્ષમતા. શું લખેલું છે? પુનઃસર્જન ક્ષમતા. એક પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય. કઈ લાક્ષણિકતા પ્રાણીઓના મળતા સમુદાય સાથે હંમેશા સાચા હોય? ઉપલા અને નીચલા જડબામાં ધરાવતું મુખ. ઉપલું અને નીચલું જડબું ધરાવ, આ હંમેશા સાચું ન કહી શકાય, કારણ કે મેરુદંડીમાં અનુવિહીન પણ વર્ગ છે ને. લાની આવે. એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવતું 3 ખંડીય હૃદય સરીસૃપ, આ હંમેશા સાચું નહીં કહેવાય, કારણ કે એમાં મગર પણ છે જેની પાસે 4 ખંડ વાળું હૃદય છે.
કાસ્થીનું બનેલું અંતકંકાલ કાસ્થી મત્સ્ય. આ હંમેશા સાચું, કારણ કે એ વર્ગની અંદર મૂકેલી બધી મત્સ્યમાં અંતકંકાલ શેનું બનેલું હોય? કાસ્થીનું. અપત્ય પ્રસવી સસ્તન જે મોટા ભાગે સાચું છે, પણ એમાંય અપવાદ છે. પ્લેટિપસ બતક ચાંસ જે કેવી છે? અંડ પ્રસવ. હંમેશા સાચું એક કયું કહેવાશે? ત્રીજો ઓપ્શન. બાકીના સાચા જ છે, પણ એ બધામાં કોઈક ને કોઈક અપવાદ છે, કોઈક ને કોઈક એવા પ્રાણીઓ છે કે જેના માટે એ વસ્તુ સાચી પડતી નથી. ત્યાર પછી પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષી અને સસ્તન એટલે વિહંગ અને સસ્તન કયા લક્ષણોનો ઉપયોગ કરતા નથી? જીવતા બચ્ચાઓને જન્મ આપવો, ઉષ્ણ રુધિર વાળા, અસ્થિનું બનેલ કંકાલ તંત્ર ફેફસાનો. બંને માટે સાચા ત્રણેય છે, પણ બચ્ચાઓને જન્મ આપે એ સસ્તન મોટા ભાગે, અને પક્ષીઓ હોય તો ઈંડા મૂકે છે, અંડ પ્રસવી છે ને. અપત્ય પ્રસવી હોય એ બચ્ચાને જન્મ આપે. એટલે પેલો ઓપ્શન એ બંને ઉપયોગ નથી કરતા. બાકી બંને ઉષ્ણ રુધિર વાળા છે, બંનેનું અંતકંકાલ અસ્થિનું બનેલું હોય, બંને ફેફસા ધરાવે છે. સછિદ્ર પ્રાણીઓમાં છિદ્રિષ્ટ ગુહાનું સ્તર, જે મેં તમને થોડી વાર પહેલા કીધું હતું, આવું પણ સિમ્પલ નીટમાં પૂછાય છે. કોલર કોષો, જેનું બીજું શું નામ કીધું હતું મેં થોડી વાર પહેલા? કોએનોસાઇટ્સ. શું કીધું હતું? કોએનોસાઇટ્સ. અગત્યનું લક્ષણ જે સામી મેરુદંડી અને મેરુદંડી સાથે ધરાવે છે, તો એ લક્ષણ છે ઝાલર ફાટ સાથે કંઠ નળી. ચેતારજ્જુ વક્ષ બાજુ નહીં આવે, મેરુદંડ ગેરહાજર બે માટે નહીં આવે, ઝાલર ફાટ વગર નહીં આવે, બેમાં ઝાલર ફાટ હાજર. સસ્તનના જીવનને સંગત નીચેનામાંથી કયું લક્ષણ છે? તો સ્તન ગ્રંથિ, બાહ્ય કર્ણપલ્લવ, શરીર ઉપર રૂવાટી વાળ. આ બધા જ લક્ષણ સસ્તન માટે સંગત. વંદામાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલું હોય? માલપિધ્યન નલિકા, સંધિપાદ સમુદાય. સંધિપાદ પ્રાણીઓમાં સ્થિત કોષ, આ એક એના સંવેદી અંગની અંદર હતું. અને આ સ્થિત કોષ એની બાજુમાં જ લખેલું હશે સંધિપાદ સમુદાયમાં. કેવું અંગ છે એનું? સમતોલન અંગ છે. શેની ફરતે આવેલ નિવાપ કોષોનું સ્તર? કોલર કોષો, કોએનોસાઇટ્સ, નિવાપ કોષો એના છિદ્રિષ્ટ ગુહામાં સછિદ્ર પ્રાણીઓની અંદર જોવા મળતી એક વિશિષ્ટતા. સછિદ્ર પ્રાણીઓને શરીર નીચેનામાંથી શું ધરાવતું નથી? ઓસ્ટિયા, છિદ્રિષ્ટ ગુહા, સ્પોન્જિનના રેસાઓ. તો આ બધા ઓપ્શન તમને જે આપેલા છે એ સછિદ્ર સમુદાયને લાગુ પડશે. જ્યોત કોષો એમાં આપેલું નથી, તો પૃથુકૃમિમાં આપેલું છે. કયા પ્રકારના સજીવોમાં પેશીઓ જોવા મળતી નથી? એનો મતલબ એવો થયો કે એની નીચેની કક્ષાના પ્રાણીઓ જે ખાલી કોષો ધરાવતા હોય, કોષ સ્તરીય આયોજન ધરાવતો પ્રાણી સમુદાય એક જ છે, જે ચેપ્ટરનો પહેલો સમુદાય કયો છે? સછિદ્ર સમુદાય, જેની પાસે પેશીઓ નથી. અપૂર્ણ બેવડું પરિવહન તમને કેમાં જોવા મળશે? ત્રિખંડીય હૃદય ધરાવતા પ્રાણીઓમાં. તો ટોડ છે, કાળતરો છે, કાચબો, કાં તો ઉભયજીવી અથવા તો સરીસૃપના ઉદાહરણ હોય, તો એ બધા કેમાં આવશે? ત્રિખંડીય હૃદય ધરાવતા પ્રાણીઓમાં, જેમાં પરિવહન કેવું કહીએ છીએ આપણે? અપૂર્ણ બેવડું પરિવહન, અર્ધ બેવડું પરિવહન. હૃદયની બાબતે અસંગત સરીસૃપ કોણ છે? જોકે બધા ઉદાહરણ સરીસૃપના આપેલા છે, પણ એમાં એક અપવાદ છે કે ભાઈ બાકી બધા સરીસૃપ ત્રિખંડીય હૃદય ધરાવે છે. મગર એક અપવાદ છે જે કેવું હૃદય ધરાવે છે? ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. ઉભયજીવીની અંદર એના પાચન માર્ગમાં અથવા તો એના શરીરમાં એક અવસારણી આવેલી હોય, અને અવસારણી એની અંદર કઈ કઈ વસ્તુ ખુલે? તો પાચન માર્ગ પણ અવસારણીમાં ખુલે, ઉત્સર્જન માર્ગ પણ એમાં ખુલે, પ્રજનન માર્ગ પણ ખુલે. આ બધા જ માર્ગ છેલ્લે શેમાં ખુલે છે? અવસારણીની અંદર. અને ત્યાંથી એ બધી વસ્તુ, એ પછી મૂત્ર હોય, પ્રજનન કોષો હોય, મળ હોય, અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર નિકાલ થાય. દ્વિખંડીય હૃદય ધરાવે છે ચુષ્મુખા, અસ્થિ મત્સ્ય, કાસ્થિ મત્સ્ય. તો ઉપરના બધાય પાસે કેવું હૃદય હોય? દ્વિખંડીય હૃદય. ત્યાર પછી પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીના પ્રાણીઓને તમારે ઓળખવાના છે. અહીંયા વચ્ચેથી બે બે ભાગ આપેલા છે. શીર્ષ મેરુદંડીમાં થોડી વાર પહેલા જ આવ્યું હતું, બ્રેકીઓસ્ટોમા આવે. અને પુચ્છ મેરુદંડીમાં ત્રણ ઉદાહરણ આપેલા છે, એસિડિયા, સાલ્પા અને ડોલિઓલમ. કયો ઓપ્શન આવશે આમાં? ચોથો.
કયું લક્ષણ પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી બંનેને લાગુ નથી પડતું? બંને સંપૂર્ણ રીતે દરિયાઈ છે તો એ લાગુ બંનેને પડે. મેરુદંડ ફક્ત ડિંભીમાં પૂંછડીમાં હાજર, એ ખાલી આને કહેવાય. બે માટે આ બીજો ઓપ્શન લાગુ નથી પડતો, બંનેને આદિ મેરુદંડી કહેવાય. બીજો ઓપ્શન એક એવો છે કે જે બંને પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીને લાગુ પડતું. લિંગના આધારે યોગ્ય વિકલ્પ કોણ એકલિંગી છે, કોણ ઉભયલિંગી છે? તો એકલિંગી પ્રાણી એની અંદર રેતી કીડો આપેલું છે અને અળસિયું અને જળો આની ભેગું છે, એટલે કયો ઓપ્શન આવશે? ચોથો. અળસિયું અને જળો બંને ઉભયલિંગી છે, રેતી કીડો એક કેવું છે? એકલિંગી છે, જે તમને નુપુરક સમુદાયની અંદર આ વાત લખેલી છે. વાહક તરીકે સંધિપાત સમુદાયનું પ્રાણી. વાહક તરીકે સંધિપાત સમુદાયની અંદર તમને 3 મચ્છરના નામ લખેલા છે. એક એનોફિલસ લખેલું છે, ત્યાર પછી એડિસ લખેલું છે અને ક્યુલેક્સ લખેલું છે. આ ત્રણેય વાહક છે. એમાંથી એક ઓપ્શન આપણને આપેલો છે એનોફિલસ. બીજા નંબરનો સૌથી મોટો સમુદાય મૃદુકાય આવશે. પ્લેનેરિયામાં ક્ષમતા, પુનઃસર્જન ક્ષમતા. જડબાવિહીન મત્સ્યની જોડ, જડબાવિહીન અનુવિહીન કોણ છે? ચુષ્મુખા વર્ગના ઉદાહરણ તમારે ગોતવાના છે. ચુષ્મુખા વર્ગના બે ઉદાહરણ તમને આપેલા છે. કયા આવશે? લેમ્પ્રી અને હેગફિશ. કોને સૌથી વધુ પ્રમાણમાં જાતિઓ છે? જે તમને ઓપ્શન આપેલા છે એની અંદર સૌથી વધારે જાતિઓ કોની આવશે? કીટકોની આવશે. આમાંથી ખોટું વાક્ય કયું છે? નુપુરકમાં વક્ષ બાજુએ બેવડું વક્ષ ચેતારજ્જુ, પૃથુકૃમિમાં અંગ સ્તરીય આયોજન, સરીસૃપ અસમતાપી, ઉભયજીવીમાં હૃદય દ્વિખંડીય. તો આની અંદર તમને ઉપરના જે 3 ઓપ્શન આપેલા છે એમાં કોઈ ભૂલ નથી. ચોથો જે ઓપ્શન છે આની અંદર દ્વિખંડીય નો આવે. કેવું આવશે? ત્રિખંડીય હૃદય. ઝાલર ઢાંકણ હાજર. કયો વર્ગામાંથી એવો છે કે જેની પાસે ઝાલર ઢાંકણ હાજર એવું કીધેલું? ઓકે, કાસ્થી મત્સ્ય, અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણની વાત કરેલી છે. એકમાં હાજર કીધું છે અને એકમાં ગેરહાજર. હાજર કેમાં કીધેલું છે? હાજર કીધેલું છે અસ્થિ મત્સ્યમાં. ગેરહાજર કેમાં કીધેલું છે? કાસ્થી મત્સ્યમાં. રેત્રિકા એક કરવત જેવું અંગ જે મુખમાં આવેલું હોય. તો આવું લક્ષણ ખાલી તમને સમુદાયમાં આપેલું છે મૃદુકાય. કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્યમાં જોવા મળતો ભેદ દર્શાવેલ છે. જે પૈકી કયો ભેદ યોગ્ય નથી? એટલે એક વાત એવી હશે કે જે ખોટી લખેલી હશે, બાકીની 3 વાત સાચી હશે. કાસ્થી મત્સ્યમાં અંતકંકાલ કાસ્થીનું બનેલું, અસ્થિ મત્સ્યમાં અંતકંકાલ અસ્થિનું બનેલું. તો આ વાત તો સાચી છે. કાસ્થી મત્સ્ય 5 થી 7 જોડ ઝાલરો દ્વારા શ્વસન, અસ્થિ મત્સ્યમાં 4 જોડ. કાસ્થી મત્સ્ય વાતાશયની હાજરી, અસ્થિ મત્સ્યમાં ગેરહાજર. તો કે આ ઊંધું લખેલું છે. કાસ્થી મત્સ્યની અંદર વાતાશય કેવું હોય? ગેરહાજર હોય અને અસ્થિ મત્સ્યમાં હાજર હોય. તો ત્રીજો ઓપ્શન છે ઊંધો લખેલો છે. ચતુષ્ખંડીય હૃદય ધરાવતું પ્રાણી આમાંથી કયું છે? ચતુષ્ખંડીય હૃદય. વેલ, શાર્ક, સાલામાન્ડર. ચતુષ્ખંડીય હૃદય ધરાવતું પ્રાણી. તો એનો મતલબ કે ભાઈ તમારે વિહગ અથવા તો સસ્તન એનું ઉદાહરણ ગોતવાનું. તો તમને એક સસ્તનનું ઉદાહરણ આપેલું છે. કયું છે? વેલ. સસ્તન પ્રાણીઓ અપત્ય પ્રસવી છે. સસ્તન પ્રાણીઓ અપત્ય પ્રસવી છે. સીધા બચ્ચાને જન્મ આપે છે, વાત સાચી. સસ્તન પ્રાણીઓ બાહ્ય કર્ણપલ્લવ ધરાવે છે. તો આ વાત સાચી. બે વસ્તુ સાચી છે, પણ બાહ્ય કર્ણપલ્લવ છે એટલે અપત્ય પ્રસવી છે કોઈ લાગુ પડતું નથી, એટલે એ સમજૂતી નહીં કહેવાય. સમુદ્ર ફૂલ અને સમુદ્ર કમળ અનુક્રમે કયા સમુદાયમાં સમાવેશ પામે છે? સમુદ્ર ફૂલ શેમાં હતું અને સમુદ્ર કમળ શેમાં આવ્યું? બે અલગ અલગ સમુદાયની અંદર આપેલા ઉદાહરણ છે. એક તો શરૂઆતમાં આવે છે બીજા સમુદાયમાં કોષ્ઠાંતરીમાં સમુદ્ર, અને સમુદ્ર કમળ
જે કેમાં આવ્યું હતું શૂળ ત્વચીમાં. તમને આવો એક ચાર્ટ આપેલો છે મેરુદંડી એબી અને પૃષ્ઠવંશી એવા 3 ભાગમાં વિભાજન એટલે 3 ઉપસમુદાય આવશે. બીજા 2 ઉપસમુદાય કયા આવશે? શીર્ષ અને ઉચ્ચ મેરુદંડી. સામી મેરુદંડી કે અપૃષ્ઠવંશી ના કઈ નહીં આવે. પૃથુકૃમિ પાસે શું આવેલા હોય? જ્યોતકોષો. સૂત્રકૃમિ, સંધિપાદ અને નુપુરક. એટલે આમ જોઈએ તો આ જે બધા તમને જોડકા જોડવાના કીધા છે એ બધા એના ઉત્સર્જન માટેની રચના છે, તો એને તમારે જોડવાની છે. ચલો ફટાફટ કયો આન્સર આવશે? સૂત્રકૃમિ પાસે શું આવેલું? ઉત્સર્ગ નલિકા. સંધિપાદ એની પાસે શું આવેલું? માલપીય નલિકા. નુપુરકમાં ઉત્સર્ગિકાઓ. વનાર. બીજો ઓપ્શન. દેડકામાં અન્ન માર્ગ અંતે શેમાં ખુલે? પાચન માર્ગ છેલ્લે શેમાં ખુલશે? અવસારણીમાં. ફલન બાદ કયું પ્રાણી રૂપાંતરણ દ્વારા વિકાસ સાધે? એટલે પરોક્ષ વિકાસ આમાંથી કેની અંદર થાય? પરોક્ષ વિકાસ. બતક, ચાંસ, સમુદ્ર ઘોડો, શામરૂપ કે દેડકો? બધાને ખબર હશે કે ભાઈ દેડકામાં પેલા શું બને છે? ટેડપોલ. અને ટેડપોલ પછી આગળ રૂપાંતરણ થઈને પુખ્ત દેડકો બને. એટલે આની અંદર પરોક્ષ વિકાસ થાય. સ્તન ગ્રંથિનું કાર્ય જેના બચ્ચાના પોષણ માટે હોય. ઉડી શકે તેવું સસ્તન વર્ગનું પ્રાણી. કેટલાક સસ્તન વર્ગના પ્રાણીઓ ઉડવા તેમજ પાણીમાં જીવન ટકાવી રાખવા માટે પણ અનુકૂલિત થયેલા હોય. તો ઉડી શકે એવું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે? ચામાચીડિયું. સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કંકાલ, સરીસૃપનું જે બાહ્ય કંકાલ તરીકે શું જોવા મળે? તો એની અંદર તમને અધિચર્મીય ભીંગડા જોવા મળશે. આવી રીતે શૃંગમય ભીંગડા જોવા મળશે. કયા વર્ગના પ્રાણીઓમાં શરીર શીર્ષ અને ધડ એમ 2 ભાગમાં વિભાજિત થયેલું હોય? તો આવી તમને લાક્ષણિકતા લખેલી હશે કે એની અંદર ઉભયજીવીમાં. દેડકો છે તો એનું શરીર શીર્ષ અને ધડ એમ 2 ભાગમાં વિભાજિત હોય. કટલા, કટલામાં હૃદય કેવું હોય? કટલામાં તો કટલા, રોહુ કટલા, મૃગલ, અસ્થિ મત્સ્ય. મત્સ્ય હોય તો દ્વિખંડીય. શું આવશે એમાં? એક કર્ણક અને એક ક્ષેપક આવશે. કયા વર્ગના પ્રાણીઓના ડિંભો રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે? તો આવું તમને એક લક્ષણ, આવી એક લાઈન તમને ચુસમુખામાં લખેલી છે. અંડ જનન માટે મીઠા પાણીમાં જાય, એના ડિંભ રૂપાંતરણ થયા બાદ દરિયામાં પાછા ફરે છે. કયા પ્રાણીઓ દરિયાવાસી છે હોવા છતાં પ્રજનન, જો થોડી વાર પહેલા જ મેં પાણીમાં જાય, ચુસમુખા વર્ગના પ્રાણીઓ. તો ચુસમુખાના 2 ઉદાહરણ તમને આપેલા છે આની અંદર. કયા છે? લેમ્પ્રી અને હેગફિશ. ઓકે, ક્લિયર છે ભાઈ અહીંયા સુધી બધાય? તો આવી રીતે તમારે આ ચેપ્ટરની અંદર જેટલા પણ સમુદાય આપેલા છે દરેકના ઉદાહરણ અને એની જે લાક્ષણિકતાઓ છે એ ખાસ યાદ રાખવાના છે. ઘણીવાર કોઈ સમુદાયના નામ ઉપરથી કોઈ લાક્ષણિકતાઓ અથવા તો એની અંદર આવતા ઉદાહરણ ઉપરથી તમને કહી શકે કે ભાઈ ઉત્સર્જન માટે એનું ચેતાતંત્ર, એનું પાચન તંત્ર હોય, પ્રજનન કેવા પ્રકારનું છે, વિકાસ કેવા પ્રકારનો છે. અમુક અમુક સમુદાય એવા હોય તો એની અંદર તમને કોઈ મુખ્ય લાક્ષણિકતાઓ આપેલી હોય. તો આ બધી વસ્તુ તમારે ખાસ આ ચેપ્ટરની અંદર ધ્યાન આપવાની છે. ચાલો તો ભાઈ આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સ બાયોલોજીનું ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિના કેટલાક ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુ આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરેલા છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું.